સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2026ની શરૂઆતમાં આવવાની છે. હવે છેલ્લી ચૂંટણીમાં સુરતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીના સૌથી વધારે કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. વોર્ડ નંબર 2 એટલે કે અમરોલી, મોટા વરાછા અને કઠોર, આ વિસ્તારના સૌથી પહેલા કોર્પોરેટર ભાવનાબેન ચીમનભાઈ સોલંકી, તેઓ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી પહેલીવાર ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ BA LLBનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 9 લાખથી વધુની મિલકત છે. હવે જાન્યુઆરી 2021થી લઈને નવેમ્બર 2025 સુધીમાં ભાવનાબેને આપણી માટે 40 કામ મંજૂર કરાવ્યા છે અને આ 40 કામ મંજૂરીની રકમ 1,13,00,000થી વધુની છે. હવે આજે 40 કામ મંજૂર કરાવાયા, તેમાંથી રોડના કામ 13 મંજૂર કરાવાયા છે, જેની રકમ 38 લાખથી વધુની છે. પાણીને લગતા 5 કામ મંજૂર કરાયા છે, જેની રકમ 3 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટને 6 કામ મંજૂર કરાયા છે, જેની રકમ 3.5 લાખથી વધુની હતી. ડ્રેનેજ લાઇનના 3 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 12 લાખથી વધુની છે. હેલ્થને લગતું કોઈ પણ કામ મંજૂર કરાવાયું નથી. શાળાને લગતા 12 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 53 લાખથી વધુની છે. અને પેલા બાકડા મૂકવામાં આવે તેનું 1 કામ મંજૂર કરાવાયું, જેની રકમ 2 લાખ આજુબાજુની છે. હવે ભાવનાબેને સૌથી વધારે ખર્ચ શાળાને લગતા કામ પાછળ કર્યો છે. શાળામાં નવી બેન્ચો મૂકવી, કોમ્પ્યુટરને લગતા સાધનો લેવા, સ્માર્ટ બોર્ડને લગતા સાધનો લેવા, સાઉન્ડને લગતા સાધનો લેવા, પ્રિન્ટર જેવા સાધનો લેવા, જેની પાછળ સૌથી વધારે ખર્ચ કરાયો છે. હવે આ વિસ્તારના લોકો અહીંયા કમેન્ટ કરીને જણાવે કે આ વિસ્તારની સરકારી શાળાઓ કેવી છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.